અગત્યના સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે અમિત શાહ અત્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે। આપ જોઈ શકો છો એક તરફ પુષ્પ વર્ષા સાથે અમિત શાહને અત્યારે આવકારવામાં આવી રહ્યા છે। હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે અમદાવાદ એરપોર્ટ પર સીધી તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં તમામ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા અમિત શાહ આગળ વધી રહ્યા છે। आपने जणावी दी कि आवतीकालनो जो अमित शाहनो कार्यक्रम छे ते उम्मीदवारी फॉर्म भरवाना छे। गुजरातनी अन्य 25 बेठकोना उम्मीदवारो पण तेओनी साथे रहेशे એટલે કે જે ઉમેદવારી ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા હશે તેને ખાસ અને ઐતિહાસિક બનાવવાની કોશિશ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે પણ જ્યારે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અને આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે પહેલા જ અત્યારે તેમના સ્વાગત માટે हजारों कार्यकर्ताओं एरपोर्ट पर छे। आप तस्वीरों में जोई शको छो एक तरफ केसरियो केस बीजी तरफ पक्षनो झंडो अने उपरथी पुष्प वर्षा। अमित शाहनी आ तस्वीर आपने टीवी स्क्रीन पर बताववानो प्रयत्न करी रह्या छे। अमित शाह प्रथम वखत लोकसभानी चूंटणी लड़वा जई रह्या छे अने तेओ गांधीनगर बेठक परथी उमेदवारी करवाना छे। त्यारे राज्यना पाटनगर परथी ज्यारे तेओ उमेदवारी करवाना होय अमदावादमां त्यारे एरपोर्ट खाते भारतीय जनता पार्टी लगभग 2000 जेटला कार्यकर्ताओं त्या हाजरी है। आपने तस्वीरों में बताने प्रयत्न कर रहा है कि ज्यां स्पष्ट थई रह्युं छे कि केटली मोटी संख्या में कार्यकर्ताओं एरपोर्ट पर अत्यारे हाजर है। साथ ही जीतू वाघाणी सहित नेताओं पण अत्यारे तस्वीर में जोवा मळी रह्या छे कि जे तमाम लोको अत्यारे अमित शाहना आगमन माटे त्यां पहोंच्या छे। महत्वपूर्ण बाबत ए छे कि अमित शाह आवतीकाले उम्मीदवारी फॉर्म भरशे अने शाहनी आ उम्मीदवारीने शाही बनाववा माटे અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક નેતૃત્વ પ્રાદેશિક નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વ કાર્યવાહી કરી રહ્યું છે અને સતત તૈયારીઓના ભાગરૂપે જ અત્યારે અમદાવાદ એરપોર્ટ પર કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ શકાય છે। જેવું અમિત શાહનું નામ ગાંધીનગર બેઠક પરથી જાહેર થયું હતું ત્યારે જ કંઈક આ પ્રકારનો ઉત્સાહ કાર્યકર્તાઓમાં હતો અને હવે જ્યારે નામ જાહેર થયા બાદ પ્રથમ વખત અમિત શાહ અમદાવાદ આવ્યા છે અને આવતીકાલે જ્યારે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે ગાંધીનગર બેઠક પરથી તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને ભારતીય જનતા પાર્ટી અને એક ખૂબ ખાસ રણનીતિ સાથે આગળ વધી રહી છે કે અમિત શાહ કદાચ એ પછી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ન કરે અને કાર્યકર્તાઓએ સંપૂર્ણ જવાબદારી ગાંધીનગર બેઠકની લઈ લેશે। અત્યારે જે કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા છે તે તેમનું નામ જાહેર થયા બાદ જ્યારે પ્રથમવાર અમિત શાહ ગુજરાત આવ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે પહોંચ્યા છે। લગભગ પહેલેથી જ કલાક જેટલો સમય પહેલેથી તેઓ ત્યાં હાજર થઈ ગયા હતા એરપોર્ટ પર અને હવે અમિત શાહનું સ્વાગત અત્યારે કરવામાં આવી રહ્યું છે। ગુલાબના ફૂલની આ પાંખડીઓ અને સ્વાગત થઈ રહ્યું છે અમિત શાહનું। આવતીકાલે અમિત શાહ ઉમેદવારી નોંધાવવાના છે અને આવતીકાલની પણ જે સંપૂર્ણ પ્રક્રિયા અને આયોજનો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે તે પણ એટલા જ ઐતિહાસિક બની રહે અને ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં તેનો એક સંદેશ જાય તેની એક અસર થાય અન્ય બેઠકો પર તેની પણ ચોક્કસપણે તૈયારી કરવામાં આવી રહી છે કારણ કે રાજનાથસિંહ નીતિન ગડકરી ઉદ્ધવ ઠાકરે અનિલ જૈન સહિતના તમામ નેતાઓ અહીં પહોંચવાના છે અને એ પહેલા અમિત શાહ જ આવી પહોંચ્યા છે કે જેઓ આજે રાત્રે અહીં જ રહેશે અને ત્યારબાદ આવતીકાલે ફોર્મ ભરશે। નારણપુરા સ્થિત તેમના નિવાસ સ્થાનથી તેઓ ફોર્મ ભરવા માટે જશે। લગભગ 4 કિલોમીટરનો તેઓનો રોડ શો રહેશે, બાઇક રેલી હશે, માનવ સાંકળ દ્વારા ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ પણ તેઓની સાથે જશે અને અનેક મંત્રીઓ પણ અહીં પહોંચવાના છે। ત્યારે આજે જ્યારે અમિત શાહ આવી પહોંચ્યા છે ત્યારે કાર્યકર્તાઓ ત્યાં પહેલેથી જ પહોંચી ગયા છે। એનડીએના દિગ્ગજો હાજર રહેવાના છે કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના સહયોગી દળો છે પછી શિવસેના હોય તો શિવસેના ભાજપની યુતિ પણ અભેદ્ય છે તેવો એક સંકેત આપવા માટે અહીં પહોંચશે ઉદ્ધવ ઠાકરે। આ સિવાય રાજનાથસિંહ સહિતના નેતાઓ પણ પહોંચવાના છે। આ તમામ નેતાઓ આવતીકાલે આ રોડ શોમાં અમિત શાહની સાથે જોવા મળશે અને જે આવતીકાલનો કાર્યક્રમ છે તેની પૂર્વ તૈયારી અને રિહર્સલ પણ અહીં અમદાવાદના મેયર સહિત તમામ કોર્પોરેટર્સ અને અનિલ જૈન સહિતના મંત્રીઓ પણ પહોંચ્યા હતા। આપને જણાવી દઈએ કે હવે અમિત શાહ અહીં પહોંચી ચૂક્યા છે અમદાવાદ અને અમિત શાહની આ ઉમેદવારીને વધુ ખાસ બનાવવાની તૈયારીઓ અને આયોજનો તો આવતીકાલે ચોક્કસપણે સામે આવશે પરંતુ તેમના આગમનને પણ શાહી બનાવવા માટેની આ તસવીર અત્યારે આપ જોઈ શકો છો। હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ કે જેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા અને તમામ લોકો અત્યારે અમિત શાહનું
આવકારી રહ્યા છે। તસવીર આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ ઉત્સાહ કાર્યકર્તાઓનો છે કે જેઓ અમિત શાહને અત્યારે આવકારી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી જે પહેલી યાદી જાહેર કરી તેમાં પ્રથમ અને દ્વિતીય નામ વડાપ્રધાન અને અમિત શાહની બેઠકનું હતું, જેમાં અમિત શાહ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવવાના છે। તસવીર આપ જોઈ શકો છો। સૌનું અભિવાદન ઝીલતા અમિત શાહ અત્યારે, કારણ કે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ છે અમદાવાદ એરપોર્ટ પર। તસવીર આપને બતાવી રહ્યા છે, અમિત શાહ અમદાવાદ એરપોર્ટથી નીકળી રહ્યા છે, પરંતુ ત્યાં હાજર તમામ કાર્યકર્તાઓ કે જે હવે અમિત શાહ કદાચ ગુજરાતના નહીં હોય, પરંતુ તેમને ચૂંટણીની તમામ જવાબદારી અને મતદાતાઓ સુધી પહોંચવાની જવાબદારી જ્યારે તેઓ નિભાવી રહ્યા છે। અનેકોનું અભિવાદન કરતા અમિત શાહ તસવીરોમાં આપને બતાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જેઓ ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ આવતીકાલે ભરશે, એ બેઠક કે જે લાલકૃષ્ણ અડવાણી જ્યાંથી ચૂંટાતા આવ્યા છે, જેઓ સિટિંગ સાંસદ છે, અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બેઠક પરથી મેદાને ઉતર્યા છે। સીધી અસર ગુજરાતની અન્ય બેઠકો પર પહોંચવાની રણનીતિ હોઈ શકે અને સીધી અસર દેશની અન્ય બેઠકો પર પણ થશે, કારણ કે જે ખાસ તૈયારીઓ અત્યારે કરવામાં આવી છે તે સ્પષ્ટપણે તે વાતનો સંકેત આપે છે, કારણ કે એનડીએના દિગ્ગજો આવતીકાલે જ્યારે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે ત્યારે તેઓની સાથે હશે 4 કિલોમીટર લાંબો રોડ શો તેઓ કરશે અને 10,000થી વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમાં જોડાશે। તેનું રિહર્સલ અત્યારે પ્રાદેશિક નેતૃત્વએ કરી લીધું છે અને તમામ તૈયારીઓના આખરી ઓપ અપાઈ ગયો છે।